અમદાવાદમાં ફરી એકવાર મતદારોના નામમાં ગડબડીનો આરોપ લાગ્યો છે। ચંડોળામાં ડિમોલિશન બાદ મતદારોના નામમાં ગડબડીનો આરોપ। બૂથ નંબર 193 અને 194માં ગડબડીનો વિપક્ષનો આરોપ। ભાજપના એક કાર્યકરે 396 ફોર્મ ભર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના બીજા કાર્યકરે 238 ફોર્મ ભર્યાનો આરોપ। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસની રજૂઆત। અસરગ્રસ્તોને નવા આવાસ ન મળે ત્યાં સુધી જે બૂથ છે તે જ બૂથમાં રાખવા માંગ કરવામાં આવી છે। તો મતદારોના નામમાં ગડબડીનો ફરી એકવાર અમદાવાદમાં આરોપ લાગ્યો છે। વિપક્ષે આરોપ લગાવ્યો ચંડોળા વિસ્તારમાં ડિમોલિશન બાદ મતદારોના નામમાં ગડબડી થયાનો આરોપ લગાવ્યો છે। બૂથ નંબર 193 અને 94માં ગડબડીનો વિપક્ષે આરોપ લગાવ્યો। અમદાવાદમાં ફરી એકવાર મતદારોના નામમાં ગડબડીનો આરોપ લાગ્યો છે। ચંડોળામાં ડિમોલિશન બાદ મતદારોના નામમાં ગડબડીનો આરોપ। બૂથ નંબર 193 અને 194માં ગડબડીનો વિપક્ષનો આરોપ। ભાજપના એક કાર્યકરે 396 ફોર્મ ભર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે।